નમસ્કાર મિત્રો, શિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે અબ્રોડ જવા માંગતા હોય અને ત્યાં અભ્યાસ કરવા માંગતા હોય તો તેના માટેનો આ વિડીયો છે। તો વિડીયો અંત સુધી મિત્રો જોશો, જેથી આ વિડીયોમાં આપણને એજ્યુકેશન લોન અને તેના ઉપર મળતી વ્યાજ સબસિડી યોજનાની જાણકારી હું આપવાની છું। તો આ વિડીયો છે એ મારો લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે વધારે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી આ માહિતી પહોંચી શકે। તેમજ મિત્રો, મારી ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ MYSY યોજના અંતર્ગત વ્યાજ સબસિડી યોજના। તો મિત્રો, તમે બધા જાણો છો કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY યોજનામાં આપણે અગાઉના વિડીયોમાં શિષ્યવૃત્તિ કેટલી આપવામાં આવે છે અને હાયર એજ્યુકેશન માટે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માગતા હોય તેના માટે આપણે વિડીયો બનાવીને આ ચેનલ પર મૂક્યો છે। તો મિત્રો, આ વિડીયો પણ વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને જ બનાવવામાં આવ્યો છે। તો MYSY યોજનાનો ઉદ્દેશ્ય શું છે કે જે વિદ્યાર્થીઓ તેજસ્વી હોય અને તેમના બ્રાઇટ કેરિયર માટે જો અબ્રોડ જવા માંગતા હોય તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી, તેમના વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી, સ્ટ્રેસમાં રહેવાની જરૂર નથી। તમે તમારું સપનું પૂરું કરી શકો છો અને એજ્યુકેશન લોન ઉપર MYSY યોજના અંતર્ગત વ્યાજ સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે અને સરકારનો એ પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ અભ્યાસથી વંચિત ના રહે અને તેમને પૈસાની કમીના કારણે કે પૈસાની તંગીને કારણે તે ઉચ્ચ અભ્યાસથી વંચિત ના રહે તેવો સરકારનો ઉદ્દેશ્ય છે। તેથી આ યોજના 2017માં શરૂ કરી હતી। હવે આપણે જોશું કે આ યોજના છે એમાં કઈ રીતે વિદ્યાર્થીઓને લાગુ પડે છે, પાત્રતા કોણ ધરાવે છે, તેના નિયમો શું છે, વ્યાજની ગણતરી કઈ રીતે થાય છે અને તેના નિયમો શું છે અને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું છે, એ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ જોશું। તેથી મિત્રો, મારો વિડીયો છે અંત સુધી જોશો। તો મિત્રો, આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવો હોય કે મેટ્રો સિટીમાં દિલ્હી, કલકત્તા, બેંગ્લોર જેવા મોટા સિટીમાં IITમાં કે બીજે ક્યાંય અભ્યાસ કરવો હોય તો તેના માટે તેમને એજ્યુકેશન લોન લેવાની જરૂર પડે ત્યારે વ્યાજ ભરવું ના પડે વિદ્યાર્થીઓને, તેના માટે થઈને સરકારની એ યોજના છે। 100% વ્યાજ સહાય સબસિડી રૂપે આપવામાં આવે છે। તો આપણે યોજનામાં જોશું કે પાત્રતા ધરાવતા કોણ છે। તો જે વિદ્યાર્થીએ ધોરણ 12માં અથવા તો ડિપ્લોમા કોર્સમાં 60% કે તેનાથી વધારે માર્ક મેળવેલા હોય તે વિદ્યાર્થી છે આ સબસિડી મેળવવાને પાત્ર થાય છે। બીજું છે કે જે દંપતીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય તેમના સંતાનોને આ લાભ મળવા પાત્ર છે। એટલે બે પાત્રતા છે, એક પર્સન્ટેજની છે અને બીજી આવકની મર્યાદા છે। હવે આપણે જોશું કે નિયમો ક્યાં ક્યાં છે। તો વિદ્યાર્થીએ બેંકમાંથી એજ્યુકેશન લોન લીધેલી હોવી જોઈએ અને સરકારે નક્કી કરેલી શિડ્યુલ બેંક હોય તેમાંથી લોન લીધેલી હોવી જોઈએ। લોન લીધી હશે અને પછી ફોર્મ ભરવાનું છે એટલે વ્યાજ સબસિડી છે એ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા થશે। એટલે વાલીઓએ કે વિદ્યાર્થીએ વ્યાજ ભરવાનું નથી। 100% વ્યાજ સબસિડી સરકાર આપશે। બીજું છે કે બીજો નિયમ છે કે સરકાર હસ્તકની કોઈપણ સંસ્થાઓ અથવા તો અન્ય કોઈ સંસ્થાઓ પાસેથી સબસિડી કે આ અંગેનો કોઈ લાભ લીધેલો હોવો ના જોઈએ વિદ્યાર્થીએ। એટલે તમને એક જગ્યાએથી સબસિડી મળે છે તો બીજી જગ્યાએથી તમે સબસિડી લીધા
લીધેલા ના હોવા જોઈએ. આ બીજી શરત છે. ત્રીજું છે કે ગુજરાત રાજ્યની ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ કરી અને વિદેશ માટે અથવા તો જ્યાં તમે અભ્યાસ કરવા માગતા હો, જ્યાં એડમિશન લેવા માગતા હો, તે સંસ્થાનો એડમિશન લેટર તમારી પાસે હોવો જોઈએ. એટલે તમને ત્યાં એડમિશન મળી ગયું છે એ લેટર મળશે, પછી વ્યાજ સબસિડી મળવાપાત્ર થશે. એટલે પ્રવેશનો દાખલો રજૂ કરવાનો રહેશે. પછી છે આ યોજનામાં કોઈ લોન આપવાની જોગવાઈ નથી. લોન તો બેંકમાંથી જ તમારે મંજૂર કરવાની છે. આ માત્ર વ્યાજ સબસિડી યોજના છે. એટલે આ યોજનામાં કોઈએ લોનની માગણી કરવી નહીં. હવે આ યોજના માટે વિદ્યાર્થીએ જેટલી પણ લોન લીધી હશે, પણ સરકારની મર્યાદા છે કે 10 લાખની મર્યાદા સુધી જ વ્યાજમાં સબસિડી આપશે. ધારો કે તમે 12 લાખની કે 15 લાખની લોન લીધી હોય, પણ તમને 10 લાખની મર્યાદા સુધીમાં જ વ્યાજ સબસિડી મળશે. હવે આ વ્યાજની ગણતરી છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની ગાઈડલાઈન પ્રમાણે ગણતરી કરી અને વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. હવે બેંકોને કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજ કે કોઈ પણ પરચુરણ ચાર્જ કે અન્ય કોઈ પણ ફી કે કોઈ પેનલ્ટી લગાવી હશે વિદ્યાર્થીને, તો એ સબસિડી રૂપે મળવાપાત્ર થશે નહીં. હવે વિદ્યાર્થીએ કેસીજીની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ અહીં આપને બતાવશું, તેની ઉપર ઓનલાઈન અરજી કરી અને એકનોલેજમેન્ટ રિસિપ્ટ છે એની પ્રિન્ટ કાઢી અને સાથે બીડવાની રહેશે. અને જે દસ્તાવેજો છે એ બેંકમાં જમા કરવાના રહેશે. હવે આ બેંકમાં જમા કરશો એટલે બેંક છે તમારી સબસિડી માટે કેસીજીને મોકલી આપશે દસ્તાવેજો. હવે આ માટે કોઈએ ઓફલાઈન અરજી કરવાની નથી અને ઓફલાઈન કોઈનો સંપર્ક પણ કરવાનો નથી. અરજદારે જ્યારે રૂબરૂ ચકાસણીમાં બોલાવવામાં આવે કેસીજીની ઓફિસમાં, ત્યારે રૂબરૂ હાજર થવાનું રહેશે. ને જો વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરતો હોય તો તેણે બેંક લોન અને બીજા કામ માટે પાવર ઓફ એટર્ની જેને આપી હોય તે પણ રજૂઆત માટે અથવા તો રૂબરૂ ઉપસ્થિત થઈ શકશે. પરંતુ માતા પિતા પૈકી માતા કે પિતા બેમાંથી એક હોવા જોઈએ, બીજા કોઈ ચાલશે નહીં. એટલે પાવર ઓફ એટર્ની છે એ સમજી વિચારીને આપવાની. હવે આવકનું પ્રમાણપત્ર છે એ મામલતદાર અથવા તો ટીડીઓ, શહેરી વિસ્તાર હોય તો મામલતદારશ્રી અથવા તો ગ્રામ્ય વિસ્તાર હોય તો તાલુકા વિકાસ અધિકારીને સહીથી હશે તો જ માન્ય ગણવામાં આવશે. હવે જો વિદ્યાર્થીઓના વાલી છે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો ઇન્કમ ટેક્સ છે એના રિટર્નની નકલ, અથવા તો ન ભરતા હોય બરાબર, તો વિદ્યાર્થીએ પોતાનું ડિક્લેરેશન રજૂ કરવાનું રહેશે કે અમારા માતા પિતા છે એ આવકવેરો રિટર્ન ભરતા નથી, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી, એવી બાંહેધરી આપવી પડશે. એ કેસીજીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, એ નમૂના પ્રમાણે આપવાનું છે. હવે ભારત સરકાર, ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન કે વ્યાજ સબસિડી લીધી નથી તેવું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ પણ રજૂ કરવાનું રહેશે. હવે વ્યાજ છે એ મોરેટોરિયમ પીરિયડ સુધી વ્યાજ માફીની યોજના છે. એટલે ધારો કે અભ્યાસક્રમ 2 વર્ષનો હોય, 3 વર્ષનો હોય, 4 વર્ષનો હોય અને પછી 1 વર્ષ સુધી આ પીરિયડ ચાલુ રહેશે, ત્યાં સુધી વ્યાજ સબસિડીનો લાભ મળશે. હવે જો વિદ્યાર્થી નાપાસ થાય કે અધવચ્ચેથી અભ્યાસ છોડી દે કે કોઈ કારણોસર સંસ્થામાંથી એને ગેરશિસ્ત બદલ દખલ કરવામાં આવે, ત્યારે તે વિદ્યાર્થીની વ્યાજ સબસિડી બંધ કરવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેરશિસ્ત ના થાય એના માટેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોશું કે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરાય છે. બરાબર છે, તો તમે કેસીજીની વેબસાઇટ છે એની ઉપર જઈ અને વ્યાજ સબસિડી યોજના એમાં ક્લિક કરશો એટલે એક અરજી ફોર્મ ખુલશે. અરજી ફોર્મમાં વિગત આવશે વિદ્યાર્થીનું નામ, એટલે
જેમણે એજ્યુકેશન લોન લીધી છે એ વિદ્યાર્થીનું નામ આવશે, પછી ઈમેલ આઈડી છે, કોન્ટેક્ટ નંબર છે. હવે કોન્ટેક્ટ નંબર બદલવાના નથી, કાયમી રાખવાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આધાર કાર્ડ નંબર છે એ પણ લખવાના છે. પછી HSCની પરીક્ષા એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે પરીક્ષા છે, બરાબર છે, અથવા તો ડિપ્લોમા પાસ કર્યું હોય તો એનું વર્ષ લખવાનું છે. પછી સ્ટ્રીમ પસંદ કરવાની છે, ચૂઝ યોર સ્ટ્રીમ. ધારો કે 12 સાયન્સ છે, 12 જનરલ છે કે ડિપ્લોમા છે, એ સ્ટ્રીમ પસંદ કરવાની છે. પછી વાલીની આવક, જે તમે આવકનો દાખલો જે મેળવવાના હોય એની અંદર જે આવક લખેલી હોય એ આવક લખવાની છે. યુઝર નેમ અને પાસવર્ડ, બરાબર છે. પછી પાસવર્ડ નાખશો એટલે કેપ્ચા આવશે, કેપ્ચા તમારે ટાઈપ કરવાના છે અને પછી પાસવર્ડ છે રીટાઈપ કરવાનો છે અને રજિસ્ટર કરવાનો છે. આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે. હવે અરજી કરવાની પ્રક્રિયા છે તો વેબસાઇટ છે કેસીજીની, kcg.gujarat.government.in. એના હોમ પેજ ઉપર એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની છે. અરજીપત્રકની વિગતો સંપૂર્ણ ભર્યા પછી અરજીપત્રક સબમિટ કરી અને એકનોલેજમેન્ટની રિસિપ્ટ છે એની પ્રિન્ટ કઢાવવાની છે અને સાથે બીડવાની છે. હવે જે એકનોલેજમેન્ટની રિસિપ્ટ છે, બરાબર, એ ચેકલિસ્ટ પ્રમાણેના દસ્તાવેજો છે એ કેસીજીમાં રૂબરૂ અથવા તો કુરિયર દ્વારા મોકલવાના રહેશે. બધા દસ્તાવેજ છે સેલ્ફ એટેસ્ટેડ કરવાના છે. હવે ઉમેદવારને કોઈ તકલીફ પડે કે અરજી ભરવામાં પણ મુશ્કેલી પડે તો કેસીજીના હેલ્પલાઇન નંબર છે, એ હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી છે અહીં આપ્યું છે વિડીયોમાં, એની ઉપર તમે સવારે 10:30 થી 6 વાગ્યા સુધી કોન્ટેક્ટ કરી શકો છો. અને રજાના દિવસે ઓફિસ બંધ રહેશે એટલે રજાના દિવસે કોઈએ કોન્ટેક્ટ કરવો નહીં, બરાબર છે. હવે આમાં ચેકલિસ્ટ છે, હું તમને અહીં બતાવું છું કે ચેકલિસ્ટ કઈ રીતે છે. તો ચેકલિસ્ટમાં જે વિગત આપી છે એ હું અહીં બોલી જાઉં છું. તમારે ચેકલિસ્ટ જોઈ અને એના પાના નંબર આપવાના છે, જે દસ્તાવેજ બીડો તેના પાના નંબર આપવાના છે. તો પહેલો દસ્તાવેજ છે કે અરજીપત્રક, વિદ્યાર્થીની સહી તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો. અરજીપત્રક પર પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે અને એ 1 નંબર પર બીડવાનું છે. પછી ધોરણ 12ની HSC બોર્ડની માર્કશીટની કોપી અથવા ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમાની માર્કશીટની કોપી. પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર. પછી ઇન્કમ ટેક્સ ભર્યો હોય તો એની નકલ, ડિક્લેરેશન છે, અથવા તો ના ભર્યું હોય તો સેલ્ફ ડિક્લેરેશન કેસીજીના નમૂના પ્રમાણે, કેસીજીની વેબસાઇટ પર નમૂનો આપ્યો છે એ પ્રમાણે ભરવાનું છે. પછી આધાર કાર્ડની નકલ, વિદ્યાર્થીની આધાર કાર્ડની નકલ બીડવાની છે. પછી રહેઠાણનો પુરાવો, આ લાભ છે ગુજરાતના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થાય છે, જેથી રહેઠાણના પુરાવાની નકલ ખાસ જરૂરી છે. બેંક દસ્તાવેજની યાદી, હવે બેંકમાં કયા કયા દસ્તાવેજ તમારે લેવાના છે બેંકમાંથી. તો બેંકમાં જ્યારે તમે એજ્યુકેશન લોન માટે અરજી કરો છો ત્યારે એ જે અરજી છે એની એક કોપી સાથે બીડવાની છે. પછી બેંક સાથે લોન મંજૂર થાય પછી એગ્રીમેન્ટ કરેલું હોય તો એગ્રીમેન્ટની કોપી પણ આપવાની છે. પછી લોન પાસ થયાનું પ્રમાણપત્ર બેંકના સહી સિક્કા સાથે, બેંક આપે ને કે એજ્યુકેશન લોન તમારી આટલી મંજૂર કરવામાં આવી છે, બરાબર છે, એનું સહી સિક્કા સાથે એ પણ કેસીજીની વેબસાઇટ ઉપર આપી છે, એટલે એ નમૂના પ્રમાણે તમારે બેંક પાસેથી લેવાનું છે. પછી લોન ઉપાડ કર્યાનું પ્રમાણપત્ર, એ પણ બેંકમાંથી લેવાનું છે. ધારો કે તમે 10 લાખની લોન લીધી કે 12 લાખની લોન લીધી છે તો એક સાથે તો 10 લાખ તમે ઉપાડશો નહીં, એટલે પહેલાં 3 લાખ ઉપાડશો, પછી 2 લાખ ઉપાડશો. એ રીતે જે રીતે તમે પૈસાનો ઉપાડ કરતા હો એ રીતે તમારે એનું પ્રમાણપત્ર બેંકમાંથી લેવાનું છે. હવે બેંક તમને એક ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું એક શીટ આપશે, એ વ્યાજની ગણતરી કરીને એ શીટ તમારે બેંકમાંથી લેવાની છે. પછી
જે બેંકમાંથી તમે એજ્યુકેશન લોન લીધી હોય તેની બેંક પાસબુકના પેજની નકલ આપવાની છે અને જે બેંકમાંથી લોન લીધી હોય તો એ કેન્સલ ચેક પણ તમારે સાથે બીડવાનો છે. હવે આટલી વસ્તુઓ તમારે લેવાની છે બેંક પાસેથી. હવે બીજું આવે છે, બીજું શું જોઈન્ટ કરવાનું છે તમારે? વિદેશ અભ્યાસ માટે જતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પેલું આવશે પાસપોર્ટની નકલ, બીજું છે વિઝા લેટરની નકલ. આ રીતે તમારે જોડવાના છે. પછી આવે છે કોલેજ યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ જોડવા. એટલે જે કોલેજમાં કે યુનિવર્સિટીમાં તમે પ્રવેશ લીધો હોય એના જે ડોક્યુમેન્ટ હોય, પ્રવેશનો એક એડમિશન લેટર હોય એ સાથે બીડવાનું છે. અને યુનિવર્સિટીમાં તમે કે કોલેજમાં જે ફી ભરી હોય એની રિસિપ્ટ રજૂ કરવાની છે, તે રિસિપ્ટની નકલ રજૂ કરવાની છે. અને સેલ્ફ ડિક્લેરેશન છે કે આવી ભારત સરકાર કે ગુજરાત સરકારની એજ્યુકેશન લોન ઉપરની સબસિડીનો લાભ અમે અગાઉ ક્યાંયથી લીધો નથી એવું સેલ્ફ ડિક્લેરેશન છે, એ પણ તમારે રજૂ કરવાનું છે. અને આ તમામ ડોક્યુમેન્ટ છે એ સેલ્ફ એટેસ્ટેડ હોવા જોઈએ અને જે બેંકના સહી સિક્કા સાથેના છે એ બેંકના સહી સિક્કા સાથેના હોવા જોઈએ. અને બધાને પાના નંબર આપવાનો છે, પેજ નંબર આપીને ગોઠવવાના છે અને ચેકલિસ્ટ સાથે એટેચ કરવાના છે. આટલી પ્રક્રિયા પૂરી થશે પછી તમે કેસીજીમાં જઈ અને રૂબરૂ અથવા તો કુરિયરથી તમે આ બધા દસ્તાવેજો છે એ તમે મોકલી આપો એટલે વ્યાજ સબસિડી યોજના છે એનો તમને લાભ મળશે. તો મિત્રો, આ યોજના છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામની છે, કારણ કે જો વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જાય અથવા તો સારી યુનિવર્સિટીમાં રાજ્ય બહાર ભણવા જતા હોય ત્યારે ખૂબ જ વધારે પડતી ફી ભરવી પડતી હોય છે. ત્યારે સરકારે એજ્યુકેશન લોન અને બેંક પણ એજ્યુકેશન લોન આપે છે. તો કેસીજીની વેબસાઇટ ઉપર શિડ્યુલ બેંક છે એનું લિસ્ટ પણ છે. મોટાભાગની પ્રાઇવેટ અને મોટી બેંક છે એમાં આવરી લીધેલી છે. તો તમારે પહેલાં એજ્યુકેશન લોન લેતા પહેલાં કેસીજીની વેબસાઇટ ઉપર જોઈ લેવાનું છે કે કઈ કઈ શિડ્યુલ બેંક છે એમાંથી તમે લોન લેશો તો તમને વ્યાજ સબસિડી મળશે. એ પણ એક વખત તમારે રિફર કરી લેવાનું છે. અને કેસીજીની વેબસાઇટ છે એ પણ વારંવાર જોતા રહેશો. તેમજ જે હેલ્પલાઇન નંબર આપ્યા છે અને ઈમેલ એડ્રેસ આપ્યું છે કેસીજીનું, તેમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરીને પૂછી લેવાનું છે અને માર્ગદર્શન મેળવવાનું છે. તો મિત્રો, મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો. તેમજ આપના માટે નવા વિડીયો લઈને આવતી રહીશ. તો આજે મને રજા આપશો. નમસ્કાર.